નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં આગળ વધતા ગઈકાલના વિડીયોમાં આપને પ્રકરણ આપણું જે ચોથું ચાલી રહ્યું છે પુરવઠો સપ્લાય, એમાં આપણે બીજો લોંગ ક્વેશ્ચન આકૃતિવાળો શીખવાડ્યો. પુરવઠાનો અર્થ, એનો નિયમ, એની ધારણા, આકૃતિ સાથે સમજૂતી વાળો બીજો પ્રશ્ન આપણે શીખ્યો. હવે આજે આપણે ત્રીજા ક્રમે પુરવઠામાં વિસ્તરણ સંકોચન એટલે શું, આકૃતિ સહિત સમજાવો, એવો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્નની આપણે વાત કરીશું. તો આપણો પ્રશ્ન છે, પુરવઠામાં વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવો. ઓકે, આવો પ્રશ્ન 3 માર્ક્સ ઉપયોગી મિત્રો છે. પુરવઠામાં વિસ્તરણ સંકોચન એટલે શું, આકૃતિ સહિત સમજાવો. સૌ પ્રથમ તો એમાં પહેલા આપણે અર્થ જોઈશું, એની વ્યાખ્યા, અન્ય પરિબળો યથાવત રહેતા કિંમત વધતા પુરવઠામાં વિસ્તરણ થાય છે અને કિંમત ઘટતા પુરવઠામાં સંકોચન થાય છે. ઓકે, સિમ્પલ છે. અગાઉનો પ્રશ્ન જે શીખ્યો તે એને વ્યાખ્યા યાદ રાખો એટલે આનો પણ અર્થ તમને ખ્યાલ આવી જાય. બરોબર છે. પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન, વિસ્તરણ થવું એટલે પુરવઠો વધવો, સંકોચન એટલે પુરવઠો ઘટવો. ક્યારે ક્યારે થાય છે તે આકૃતિ સહિત સમજાવો. વિભાગ ડી માટેનો પ્રશ્ન છે. તો એનો અર્થ જોઈ લો. અન્ય પરિબળો યથાવત રહેતા કિંમત વધતા પુરવઠામાં વિસ્તરણ થાય છે. કિંમત વધે તો પુરવઠો વધે. બજારમાં ચીજવસ્તુની કિંમત વધે તો વેપારીઓ એનો પુરવઠો વધારે છે. કેમ? તો કે એમનો નફો વધે છે, એમની આવક વધે છે, એમની કમાણી વધે છે. તો ગઈકાલે પણ શીખવ્યું છે, પાઠની શરૂઆતમાં પણ શીખવ્યું છે કે સૌ પ્રથમ પહેલા પુરવઠાનો નિયમ તમારે સરસ રીતે સમજી લેવો પડે. કિંમત વધતા પુરવઠો વધે છે, કિંમત ઘટતા પુરવઠો ઘટે છે. તો કિંમત પુરવઠો વચ્ચે કેવો સંબંધ? સીધો સંબંધ. કિંમત વધે છે તો પુરવઠામાં અન્ય પરિબળો યથાવત રહેતા કિંમત વધતા પુરવઠામાં વિસ્તરણ થાય છે. વિસ્તરણ થવું એટલે પુરવઠો વધવો. જેમ જેમ કિંમત વધે તેમ તેમ પુરવઠો વધે છે. અને કિંમત ઘટતા પુરવઠામાં સંકોચન થાય છે. કિંમત ઘટે તો પુરવઠો પણ વેપારીઓ ઘટાડે છે. એમનો નફો ઘટે, એમની આવક ઘટે, એમની કમાણી ઘટે માટે. તો સિમ્પલ એનો અર્થ યાદ રાખવાનો છે. અન્ય પરિબળો યથાવત રહેતા કિંમત વધતા પુરવઠામાં વિસ્તરણ થાય છે અને કિંમત ઘટતા પુરવઠામાં સંકોચન થાય છે. ઓકે, ત્યારબાદ હવે એની આકૃતિ આવશે. અહીંયા આકૃતિ માટે અનુસૂચિની જરૂર નથી, સીધી જ એની આપણે આકૃતિ દર્શાવીએ છીએ. તો હવે આપણે જોઈએ છે પુરવઠામાં વિસ્તરણ સંકોચનની આકૃતિ.
10, 20, 30, 40, 50 એવી રીતે પુરવઠો 10, 20, 30, 40 અને 50. ઓકે. એક્સ ધરી અને વાય ધરી. ઊભી ધરી એટલે ઓવાય ધરી જે આપણે કિંમત દર્શાવી છે. આડી ધરી એટલે ઓએક્સ ધરી એ આપણે પુરવઠો દર્શાવ્યો છે. ત્યારબાદ હવે આપણે પુરવઠાના નિયમની આકૃતિ દોરવાની છે. વસ્તુની કિંમત 10 રૂપિયા છે ત્યારે તેનો પુરવઠો પણ 10 કિલોગ્રામનો છે. કિંમત 10 રૂપિયા કોઈ પણ વસ્તુ માની લેવાની, ધારી લેવાની. બીજો સ્ટેપ, કિંમત વધીને 20 થાય તો પુરવઠો વધીને પણ 20 થાય. જેમ જેમ કિંમત વધતી જાય તેમ તેમ પુરવઠો વધતો જાય. ત્રીજો સ્ટેપ, કિંમત વધીને 30 થાય, ઓકે, તો પુરવઠો વધીને પણ 30 થાય. બંને વચ્ચે સમસંબંધ, બંને વચ્ચે સીધો સંબંધ, જેના કારણે આ પરિસ્થિતિ આપણે જોઈએ છીએ. ચોથો સ્ટેપ, કિંમત વધીને 40 થાય છે, ઓકે, કોઈ પણ વસ્તુ માની લો છો, ધારી લો છો, તો તેનો પુરવઠો વધીને પણ 40 થાય છે. ઓકે, કિંમત વધીને 40 તો પુરવઠો વધીને 40. અને પાંચમો સ્ટેપ, કિંમત વધીને 50 થાય છે, ઓકે, તો પુરવઠો વધીને પણ એનો 50 થાય છે. કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, દરેકને પુરવઠા રેખા સાથે જોડી દઈએ છીએ. એસએસ રેખા એટલે પુરવઠા રેખા. હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે સાહેબ આ તો પુરવઠાના નિયમની આકૃતિ થઈ. એ જ આકૃતિ આમાં માત્ર આપણે પુરવઠામાં સંકોચન વિસ્તરણ રેખા જ અલગ બતાવવાની છે, જે આપ ધ્યાન આપશો. જો અહીંયા સંકોચન બી થી સી થી બી તરફ, અહીંયા વિસ્તરણ. ઓકે, માત્ર ને માત્ર વિસ્તરણ સંકોચન રેખા અહીંયા આપણે નવી બતાવવાની છે કે પુરવઠામાં વિસ્તરણ ક્યારે થાય છે અને પુરવઠામાં સંકોચન ક્યારે થાય. પુરવઠાના નિયમની જ આકૃતિ અનુસૂચિ દર્શાવ્યા વગર સીધી જ આપણે અનુસૂચિ મુજબ, એટલે કે 10, 20, 30, 40, 50 એની જગ્યાએ તમે 5, 10, 15, 20, 25 પણ લઈ શકો. ઓકે, આકૃતિમાં એસએસ કર્વ ઉપર, એસએસ રેખા ઉપર માત્ર ને માત્ર આપણે સી થી બી તરફ જો પુરવઠો જાય છે, ઓકે, સી બિંદુએ આ સમતુલાનું છે, 30 રૂપિયા વસ્તુની કિંમત છે, ઓકે, તો તેનો પુરવઠો પણ કેટલો છે? 30 છે. હવે જો સી થી બી તરફ પુરવઠા રેખા જાય તો એનો અર્થ એવો થયો કે કિંમત સી થી બી તરફ જાય તો 20 રૂપિયા થઈ જાય, અને તો તેનો પુરવઠો પણ કેવો થાય? 20 થાય છે. તો શું થયું? પુરવઠો ઘટે છે. ક્યારે? કિંમત ઘટે ત્યારે. તો આને આપણે શું કહીએ છીએ? સંકોચન. વિગતે એની સમજૂતી આપને વાત કરું છું. આકૃતિની નીચે આપણે એની સમજૂતી લખવાની છે. પહેલો પોઈન્ટ, બંને ધરીનો ઉલ્લેખ કરતો લખવાનો છે. ઊભી ધરી એટલે ઓવાય ધરી, આડી ધરી એટલે ઓએક્સ ધરી. આકૃતિમાં ઓએક્સ ધરી પર પુરવઠો અને ઓવાય ધરી પર કિંમત આપી છે. ઓકે, ઓવાય ધરીનો ઉલ્લેખ કરો કે પહેલો કે ઓએક્સ કર્યો, મૂળ બંનેનો ઉલ્લેખ થવો જોઈએ. ઊભી ધરી એટલે ઓવાય ધરી, જે આપણે કિંમત દર્શાવી છે.
આડી ધરી એટલે OX ધરી, જે આપણે પુરવઠો દર્શાવ્યો છે. કિંમત હંમેશા રૂપિયામાં હોય અને પુરવઠો કિગ્રામાં હોય. એ લખો તો પણ ચાલે ને ન દર્શાવો તો પણ ચાલે. કિંમત OY ધરી ઉપર, પુરવઠો OX ધરી ઉપર. બીજો પોઈન્ટ, સી સંયોજને, જે હમણાં વાત કરી, સી સંયોજને વસ્તુની કિંમત 30 રૂપિયા છે. સી સંયોજને વસ્તુની કિંમત 30 રૂપિયા છે, ત્યારે પુરવઠો પણ કેટલો છે? 30 કિગ્રાનો છે. સી સંયોજને વસ્તુની કિંમત 30 છે અને એનો પુરવઠો પણ 30 છે. ઓકે. ત્રીજો પોઈન્ટ, સી સંયોજનથી એમ કે જમણી તરફ જતા, સી સંયોજનથી જમણી તરફ જતા એટલે કે ડી બિંદુ બાજુ જતા વસ્તુની કિંમત 40 થાય છે, તો તેનો પુરવઠો પણ વધીને 40 થાય છે. તો કિંમત વધતા પુરવઠો વધ્યો. ક્યાં જતા? સી બિંદુથી જમણી બાજુ જતા. ઓકે, એટલે કે ઉપર તરફ જતા. કિંમત વધતા પુરવઠો વધે છે. તો આને આપણે પુરવઠાનું વિસ્તરણ કહીશું. વિસ્તરણ એટલે પુરવઠો વધવો. કેમ? તો કે કિંમત વધતા પુરવઠો પણ વધે છે. આને આપણે કહીશું પુરવઠાનું વિસ્તરણ. એવી જ રીતે એની અપોઝિશન, એની વિરુદ્ધ સાઈડ, ઓકે, સી સંયોજનથી ડાબી બાજુ જતા એટલે કે બી તરફ, નીચે તરફ, સી સંયોજનથી ડાબી તરફ જતા વસ્તુની કિંમત ઘટતા પુરવઠામાં સંકોચન થાય છે. હવે આપ સમજી શકો છો, સી સંયોજનથી ડાબી તરફ બી તરફ જતા કિંમત 30 થી ઘટીને 20 થાય છે, તો પુરવઠો પણ 30 થી ઘટીને 20 થાય છે. આને આપણે શું કહીશું? પુરવઠાનું સંકોચન. તો બંને પરિસ્થિતિ સી બિંદુથી સમજાવવાની છે અને સિમ્પલ વસ્તુ છે મિત્રો. સંકોચન એટલે પુરવઠો ઘટવો. તો પુરવઠો ક્યારે ઘટે? જ્યારે કિંમત ઘટે ત્યારે. અને વિસ્તરણ એટલે પુરવઠો વધવો. તો પુરવઠો ક્યારે વધે? જ્યારે કિંમત વધે ત્યારે. તો એવો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે. અર્થ, આકૃતિ અને આકૃતિની સમજૂતી. સિમ્પલ છે, એક વખત ધ્યાનપૂર્વક સમજી લેશો એટલે તમે એના વિશે સરસ એનો ઉત્તર આપી શકશો. આકૃતિ પણ એની સિમ્પલ છે, પુરવઠાના નિયમની જ આકૃતિ. માત્ર ને માત્ર આમાં નવી વસ્તુ આપણે શું ઉમેરી છે? તો કે વિસ્તરણ સંકોચન રેખા. વિસ્તરણ ક્યારે થાય અને સંકોચન ક્યારે થાય? કયા બિંદુથી વિસ્તરણ અને કયા બિંદુથી સંકોચન? આ સિમ્પલ યાદ રાખો એટલે 3 માર્ક્સનો આપણો પ્રશ્ન સોલ્વ થઈ જાય. ઓકે, તો યાદ રહે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન, જે 3 માર્ક્સ ઉપયોગી આપણો પ્રશ્ન છે. ઓકે, આપણે એને સરસ રીતે સમજાઈ ગયો છે. અને હવે એવી જ રીતે આગલો ચોથો પ્રશ્ન. હવે જોઈએ છે આપણે પુરવઠામાં વધારો ઘટાડો એટલે શું? આકૃતિ સહિત સમજાવો. ઓકે, તો આપણે હવે આગલા પ્રશ્નો તરફ ચોથા પ્રશ્ન તરફ, જે પણ પ્રશ્ન 3 માર્ક્સ ઉપયોગી છે. પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો. જે પ્રશ્ન 3 માર્ક્સ ઉપયોગી બનશે. ઓકે, અહીંયા પણ સૌપ્રથમ એનો અર્થ, કિંમતનું પરિબળ
યથાવત રહેતા અન્ય પરિબળો ના ફેરફારના કારણે પુરવઠામાં જે ફેરફાર આવે છે તેને પુરવઠામાં વધારો ઘટાડો કહે છે. ઓકે, અહીંયા પણ મિત્રો એનો સિમ્પલ અર્થ આપેલો છે. પહેલા પ્રશ્ન બરોબર સમજી લેજો. પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો. યાદ રહે, એક ભૂલ ન થાય. પુરવઠાનો વધારો ઘટાડો તે બાબત અલગ છે. અગાઉ પ્રશ્ન શીખ્યા પુરવઠાનું સંકોચન વિસ્તરણ તે બાબત અલગ છે. બંનેની આકૃતિઓ પણ અલગ અલગ છે. એટલે હવે આપણે જોઈએ છીએ પુરવઠાનો વધારો ઘટાડો. સૌપ્રથમ એનો અર્થ પહેલા, કિંમતનું પરિબળ યથાવત રહેતા અન્ય પરિબળોના ફેરફારના કારણે. બરોબર, કિંમતનું પરિબળ એ મુખ્ય કહેવાય, એકલું એક બાજુ, અને એની પછીના જે પરિબળો છે તે અન્ય પરિબળો કહેવાય. તે પરિબળો બધા એક બાજુ. કિંમતનું પરિબળ યથાવત રહેતા અન્ય પરિબળોના ફેરફારને કારણે પુરવઠામાં જે ફેરફાર આવે છે તેને પુરવઠામાં વધારો ઘટાડો કહે છે. ઓકે, કિંમતનું પરિબળ યથાવત રહેતા અન્ય પરિબળોના ફેરફારને કારણે પુરવઠામાં જે ફેરફાર આવે છે તેને પુરવઠામાં વધારો ઘટાડો કહે છે. તો પહેલા સિમ્પલ એનો અર્થ યાદ રાખવાનો છે. હવે ત્યારબાદ એની આકૃતિ. દસ, 20, 30, 40, 50. એવી જ રીતે પુરવઠો 10, 20, 30, 40, 50. ઓ વાય ધરી ઓ એક્સ ધરી તૈયાર થઈ ગયા બાદ એની મેઇન સમજૂતી, વસ્તુની કિંમત અહીંયા આપણે 30 એ ધારી લેવાની છે, ફિક્સ છે.
A B C મેઇન પુરવઠા રેખા એટલે SS, ઘટાડા તરફ S1 S1, વધારા તરફ S2 S2. આને આપણે ઘટાડો કહીશું, આને આપણે વધારો કહીશું. ઓકે, હવે આની આકૃતિ સિમ્પલ આપ સમજી શકો છો. પહેલા તો અર્થ, આકૃતિ અને આકૃતિની સમજૂતી, એટલે એવી રીતે આપણો પ્રશ્ન સોલ્વ થાય. સૌપ્રથમ આકૃતિની સમજૂતીમાં OY ધરી એટલે ઊભી ધરી જ્યાં કિંમત દર્શાવી છે, OX ધરી એટલે આડી ધરી જ્યાં પુરવઠો દર્શાવ્યો છે, આનો ઉલ્લેખ આપણે કરવાનો. ઓકે, ઉપરની આકૃતિમાં OX ધરી પર પુરવઠો અને OY ધરી પર કિંમત દર્શાવવામાં આવી છે. બીજો પોઈન્ટ, બી સંયોજને વસ્તુની કિંમત 30 રૂપિયાની છે અને પુરવઠો પણ 30 કિલોગ્રામનો છે. બી સંયોજન એટલે મૂળ પુરવઠા રેખા, જેને આપણે શું કહીએ છીએ SS. અને જે અન્ય પુરવઠા રેખાઓ સર્જાય વધારા સંદર્ભે, ઘટાડા સંદર્ભે, વધારા સંદર્ભે, ઓકે, તો S1 S1 અને પેલી S2 S2, મૂળ પુરવઠા રેખા SS. સપ્લાય કર્વ, બી સંયોજને વસ્તુની કિંમત 30 રૂપિયા છે ત્યારે તેનો પુરવઠો પણ 30 કિલોગ્રામનો છે. ઓકે, બીજો પોઈન્ટ આ લખવાનો. ત્રીજો પોઈન્ટ, બી સંયોજનથી ડાબી તરફ જતા, બી સંયોજનથી ડાબી તરફ જતા એટલે કે એ સંયોજને ઘટાડો સર્જાય છે અને ત્યાં S1 S1 પુરવઠા રેખાનું નિર્માણ થાય છે. યાદ રહે, બી સંયોજનથી ડાબી તરફ જતા એ બિંદુએ વસ્તુની કિંમત સ્થિર જ છે, એમાં કોઈ ફેરફાર નથી. બસ માત્ર એની પુરવઠામાં 30 થી ઘટીને 20, 30 થી વધીને 40 આવો ફેરફાર થાય છે. તો બી સંયોજનથી ડાબી તરફ જતા, ઓકે, પુરવઠામાં ઘટાડો થાય છે. જ્યારે એમ કે નવી પુરવઠા રેખા S1 S1 અસ્તિત્વમાં આવે છે. કયા બિંદુથી? બી બિંદુથી ડાબી તરફ જતા એટલે કે એ તરફ પુરવઠામાં ઘટાડો થાય છે. ઓકે, પુરવઠો 30 થી ઘટીને 20 થાય છે. કયા બિંદુએ? એ બિંદુએ. કઈ પુરવઠા રેખાનું સર્જન થાય છે? S1 S1. તો આને આપણે કહીશું પુરવઠાનો ઘટાડો. કિંમત વસ્તુની યથાવત છે, સ્થિર છે. એની પછીનો એની વિરુદ્ધનો સ્ટેપ, બી સંયોજનથી જમણી તરફ જતા સી બિંદુએ કઈ પુરવઠા રેખા? S2 S2 અસ્તિત્વમાં આવે છે અને એને પુરવઠાનો વધારો કહે છે, જ્યાં પુરવઠો 30 થી વધીને 40 થાય છે. આટલી જ વસ્તુ એની અંદર આપણે દર્શાવવાની છે. ઓકે, બી સંયોજનથી જમણી તરફ જતા પુરવઠામાં વધારો થાય છે અને ત્યારે નવી પુરવઠા રેખા, બરોબર, S2 S2 અસ્તિત્વમાં આવે છે. કયા બિંદુએ? સી બિંદુએ પુરવઠો 30 થી વધીને 40 થાય છે. સી બિંદુએ S2 S2 પુરવઠા રેખા અસ્તિત્વમાં આવે છે. ઓકે, તો આને આપણે કહીશું પુરવઠાનો વધારો. પણ મિત્રો યાદ રહે, પુરવઠાનો ઘટાડો કે પુરવઠાનો વધારો કયા બિંદુથી, એટલે કે બી બિંદુથી ડાબી તરફ એ બાજુ જતા પુરવઠાનો ઘટાડો થાય છે અને બી બિંદુથી જમણી બાજુ સી તરફ જતા પુરવઠામાં વધારો થાય છે. બી બિંદુથી એ તરફ જતા S1 S1 નવી પુરવઠા રેખા અસ્તિત્વમાં આવે છે, એને પુરવઠાનો ઘટાડો કહે છે. બી બિંદુથી સી તરફ જતા નવી પુરવઠા રેખા S2 S2 અસ્તિત્વમાં આવે છે અને એને પુરવઠાનો વધારો કહે છે. જે પુરવઠા રેખા ઉપર આપ સમજો છો 30 થી ઘટીને 20 અને 30 થી વધીને 40.
આને પુરવઠાનો વધારો ઘટાડો કહે છે. તો એવો વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન અહીંયા બીજો પૂરો થાય છે. યાદ રહી, સિમ્પલ છે. આની અગાઉનો પ્રશ્ન ત્રીજો, પુરવઠામાં વિસ્તરણ સંકોચન એટલે શું, આકૃતિ સહિત સમજાવો. અને એવો ચોથો પ્રશ્ન, પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો. પુરવઠાના વિસ્તરણ સંકોચનમાં તો પુરવઠાના નિયમની જ આકૃતિ, ખાલી એમાં નવું આપણે શું દર્શાવ્યું, સંકોચન વિસ્તરણ રેખા સી બિંદુથી ઉપર તરફ અને સી બિંદુથી નીચે તરફ. નીચે જાય એને સંકોચન કહીએ છીએ અને ઉપર જાય એને વિસ્તરણ કહીએ છીએ. અને એવી જ રીતે વધારો ઘટાડો. તો અહીંયા આકૃતિમાં થોડું ધ્યાન રાખવાનું છે. કેમ 3 રેખાઓ અહીંયા અસ્તિત્વ પામે છે. મૂળ પુરવઠા રેખા અને S1 એટલે કે ઘટાડા તરફની પુરવઠા રેખા અને S2 એટલે વધારા તરફની પુરવઠા રેખા. બંને પ્રશ્નો 3 માર્ક્સમાં આપને પૂછી શકાય વિભાગ ડીમાં. તો સરસ રીતે એને અભ્યાસ કરવાનો છે અને ફેરબુકમાં આકૃતિ સહિત સરસ રીતે પ્રશ્ન આપણે નોટ કરવાનો છે. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.